તો કેમ છો બધા મિત્રો, હું છું તમારા આજના તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ। તો મિત્રો અત્યારે વસ્તી ગણતરી 2027 આખા ભારતમાં ચાલી રહ્યું છે। તો અત્યારે ગણતરી જે જનગણ 2027નો પ્રથમ તબક્કો છે એ 27/5/2026 થી 31/5/2026 સુધી ચાલુ રહેશે। ગણતરી પછી એના જે શિક્ષક મિત્રો તમારા ઘરે આવીને કરશે એ અલગથી કરશે, પણ જો તમે કરેલું છે તમારું અત્યારથી થઈ જશે। ગણતરી દ્વારા ઘર ઘર મુલાકાત પહેલાં 15 દિવસ માટે પોર્ટલ ખુલ્લું રાખવામાં આવ્યું છે મિત્રો। પ્રક્રિયા જ્યારે આપણે ચાલુ કરીશું ફોર્મ ભરવાનું જાતે જ તો 15 થી 20 મિનિટ લાગી શકશે। સફળતાપૂર્વક સબમિટ કર્યા બાદ 11 અંકનો જે ડિજિટલ કોડ આવશે ને એ ગણતરી પ્રક્રિયાને પૂરી થયા પછી આવશે। અને પોર્ટલ પ્રવેશ કરવા માટે મિત્રો તમારે જો આ સાઇટ ખોલવી હોય તો હું લિંક અહીંયા નીચે બાયોમાં આપી દઉં છું, એના થ્રુ તમે કરી શકો છો। લેપટોપ અથવા ડેસ્કટોપ ક્રોમમાં યા ગૂગલમાં ગમે ત્યાં જઈને આપણે ચાલુ કરી શકીએ છીએ મિત્રો। કુટુંબની નોંધણી કરવાની રહેશે। કુટુંબમાં મુખ્ય માણસનું નામ દાખલ કરવાનું રહેશે, જે મેન માણસ હોય તેનું નામ દાખલ કરવું પડશે મિત્રો। પછી એના પછી નામ છે ને ફરી બદલી શકાશે નહીં। એક કુટુંબમાં એક મોબાઈલ નંબર જરૂરી છે, જે મેન વ્યક્તિ હોય ને એનો જ નંબર આપજો મિત્રો, જેથી પાછળથી કોઈ તકલીફ પડે નહીં। ઈમેલ હોય તો નાખવાનો, બાકી જરૂરી નથી। પછી જે નંબર નાખીશું એના પર મિત્રો ઓટીપી આવશે, ઠીક છે। રહેઠાણ સ્થળ જિલ્લો પસંદ કરવાનો રહેશે, ગામ સ્થળ અને પિન આપણો જેમ કે જે પિન હોય એ નાખવાનો રહેશે મિત્રો। આવી બધી નાની નાની બાબતો ઘણી બધી છે જે જરૂરી છે। નકશામાં ઘર પણ દર્શાવવાનું રહેશે, લાલ માર્ગ તથા ઘર જે છે ને ત્યાં બતાવવાનું રહેશે મિત્રો। તો મિત્રો આવો જ વિડીયો ફૂલ ડિટેલમાં જોતો હોય તો નીચે કોમેન્ટ કરો, નેક્સ્ટ પાર્ટ મળીએ આવા જ વિડીયોમાં। ચલો બાય બાય।